રાજકોટ શહેરમાં ગેમ ઝોન ડેડ ઝોનમાં પરિવર્તિત થઈ ગયું હોય તેવી રીતે આગમાં 32 થી વધુ જિંદગીઓ હોમાઈ ગઈ છે। ત્યારે આગની દુર્ઘટનામાં નિર્દોષ નાગરિકો મૃત્યુ થયા છે, જેના જવાબદાર માલિકો મહાનગરપાલિકા, પોલીસ વિભાગ અને પ્રશાસનિક અધિકારીઓ સીધા જવાબદાર છે। તેથી આ ઘટનાની તપાસ ઉચ્ચતમ ન્યાયાધીશ હાઈકોર્ટ પાસે કરાવવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। કોંગ્રેસના આવેદનપત્રમાં લખાયું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યના શહેરમાં આવી ઘટનાઓ વારંવાર થઈ રહી છે। મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ છે। સરકારે કેટલી કમિટી બનાવી પણ આજ સુધી ન્યાય મળ્યો નથી। ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે। સરકારનું કોઈ પણ સંસ્થા પર નિયંત્રણ નથી, જેથી આ બાબતને ગંભીરતાથી લઈ ઉચ્ચતર ન્યાયાલયના ન્યાયાધીશ પાસે આ માનવ સર્જિત ગુનાહિત ઘટનાની તપાસ કરવામાં આવે। કોંગ્રેસના નેતાએ કહ્યું કે આ માનવ સર્જિત ઘટના આ પ્રશાસનની દેખરેખ હેઠળ ડોમ ચાલતું હતું, જેથી ત્યાંના પોલીસ અને પાલિકા કમિશનર સીધા જવાબદાર છે, જેથી તેમના પર તપાસ થવી જોઈએ। સાથે સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ગુજરાત સરકારનું કોઈ નિયંત્રણ નથી। મેળા પીપળામાં આ થઈ રહ્યું છે। ભ્રષ્ટાચારનો આ ઉત્તમ નમૂનો છે। તમામ બાબતે આ સરકાર નિષ્ફળ રહી છે। તપાસ યોગ્ય થાય તે માટે રજૂઆત કરવામાં આવી છે। રાજકોટની તાજેતરની જે ઘટના બની છે, 27 લોકોના મૃત્યુ થયા છે, એના સંદર્ભે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી જે તે કલેક્ટરોને આવેદનપત્ર આપી સરકાર સુધી અમારો અવાજ પહોંચાડવા જઈ રહી છે। આવી ઘટના બની એટલે આપણી પણ સુરત મહાનગરપાલિકા જાગી કહી શકાય। આ ઘટના બને એટલે ઘટનાના રિએક્શન રૂપી કોર્પોરેશન જાગે, એ મને યોગ્ય નથી લાગતું। આવી જે મિલકતો જે છે નુકસાન રૂપી આવી ઘટના બની શકવાની શક્યતા વાળી આવી તમામ મિલકતો એને સીલ કરી દેવી જોઈએ અને ઘટના ન બને આવા તમામ પ્રયત્નો કરવા જોઈએ। આવા ગેમ ઝોનો ઘણા સિટીમાં ચાલતા જ હોય છે। ઘણી જગ્યાએ લોકો પરમિશન લઈને પણ કરતા હોય છે। તો આ તાજેતરની ઘટનામાં કોઈ પરમિશન જેવી રાજકોટમાં જોગવાઈ એ લોકોએ કરી નથી। આવા પણ સુરતમાં પણ આવા ઝોનો છે જે ગઈકાલે કોર્પોરેશને સીલ કર્યા છે। એ સીલ કરવા માત્ર નહીં, એ લોકોને સજારૂપી કંઈક કરે અને ફરી આવા ગેરકાયદેસર ડોમો કે આવા ગેમ ઝોનો ન ચાલુ કરે, એની કોઈક સજાની જોગવાઈ લાવે તો ચોક્કસપણે આવી ઘટનાને આપણે કંટ્રોલ કરી શકીએ। કોંગ્રેસ એ જ માંગ લઈને આવી છે કે આ જે ઘટના બની છે એમાં નાના કર્મચારીઓ કે અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી કઈ નહીં મળે। મોટા દાખલા રૂપી કિસ્સો બનાવી અને એ 27 લોકોના મૃત્યુને સાચી શ્રદ્ધાંજલિ આપીએ અને એના રૂપે આપણે આવી ઘટના ન બને એવા તમામ પ્રયત્નો સરકાર કરે, એની માંગણીઓ કોંગ્રેસ લઈને આવી છે। કલ્પેશ બારોટ, મીડિયા કોર્ડિનેટર, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ। 2 દિવસ પહેલા રાજકોટમાં જે દુર્ઘટના બની છે એ બાબતે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ અમે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને અમારી મુખ્ય માંગણી છે કે સરકાર હાઈકોર્ટના નિવૃત્ત જજ પાસે આ સમગ્ર દુર્ઘટનાની તપાસ કરાવડાવે અને બીજું, જ્યારે પણ આ દુર્ઘટના બને છે ત્યારે સરકાર પોતાની ચામડી બચાવવા માટે એમના માનીતા અધિકારીઓને સીટ નામની રચના રમકડા તરીકે ઉપયોગ કરીને એક તપાસ કરાવડાવે છે। અમારી એક માંગણી છે કે ભૂતકાળમાં એસઆઈટી જેવી તપાસ કરી હોય એમાં કયા અધિકારીની સજા તેના નામ જાહેર કરવામાં આવે। સુરતની વાત કરીએ તો 5 વર્ષ પહેલાં તક્ષશિલા કાંડની દુર્ઘટના બનેલી, એમાં પણ આજે કોઈ આરોપીને સજા થઈ નથી, એ પણ દુઃખની બાબત છે। માત્ર આવા જ્યારે બનાવ બને છે ત્યારે સરકાર પોતાની ચામડી બચાવવા માટે એસઆઈટી નામની રચના કરીને લોકોનું ધ્યાન ભ્રમિત કરવાનું કામ કરે છે।